નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર। ઓક્ટોબરમાં પણ રહી શકે છે વરસાદનું જોર। ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે જાહેર કર્યું છે પૂર્વાનુમાન। ખેડૂતો પર માવઠાના મારની સંભાવના છે। ખરીફ અને રવિ બંને સિઝન માટે વરસાદ બની શકે છે વિલન। તો હવામાન વિભાગે જાહેર કર્યું છે પૂર્વાનુમાન। હજુ પણ વરસાદ ગયો નથી। ઓક્ટોબરમાં પણ વરસાદ રહેવાનો છે। એટલે નવરાત્રી બગાડી હવે દિવાળી પણ બગાડવાનો છે અને આ સાથે જ ખેડૂતોની દિવાળી બગડવાની છે। ખેડૂતો દિવાળી નહીં પરંતુ હૈયા હોળી અત્યારે ખેડૂતો જાણે દુઃખી છે અને આ સાથે જ કારણ કે દરેક પાક નષ્ટ થઈ રહ્યો છે અને તેવામાં હજુ પણ માવઠાનું સંકટ। અરવલ્લી જિલ્લામાં આઈટી વિભાગની મોટી કાર્યવાહી છે। સતત બીજા દિવસે પણ આઈટી વિભાગનું સર્ચ યથાવત છે। મોડાસા સર્કિટ હાઉસ ખાતે બનાવ્યો છે કંટ્રોલ રૂમ। મોડાસા અને મેઘરજમાં આઈટીની તપાસ છે। રોકડ રકમ તેમજ દસ્તાવેજો કરાયા છે જપ્ત। આઈટીના દરોડા વખતે નાણાંની હેરાફેરી આઈટી વિભાગે મોટી રકમ જપ્ત કરી છે। તો મોબાઈલ વેપારી, ચાના વેપારી, જમીન સાથે સંકળાયેલા લોકો પર તવાઈ બોલાવાઈ છે। બિલ્ડર્સ, ડોક્ટર્સ અને વેપારીઓના રહેણાંક મકાન પર સર્ચ યથાવત છે। 10 થી પણ વધુ બેંક લોકર્સ પણ સીઝ કરાયા છે। અરવલ્લી જિલ્લામાં આયકર વિભાગના જે દરોડા પડ્યા છે તેનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે પણ મોડાસા તેમજ મેઘરજ નગરમાં હાલ આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવેલું છે, જે હજુ પણ યથાવત છે। તમને દ્રશ્યો બતાવીશ કે હું સરકારી રેસ્ટ હાઉસ ખાતે, સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત છું કે જ્યાં જે આઈટીની જે ટીમો આવી છે, લગભગ 45 જગ્યાએ જે દરોડા પાડવામાં આવ્યા છે, 70 ઉપરાંત ગાડીઓ છે। ત્યાં અહીં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે અને અહીંથી તમામ મોનિટરિંગ કરવામાં આવ્યું છે। આપણે ગાડીઓનો જે પ્રકારે આપ જોઈ શકો છો કે જે પ્રકારે કાફલો અહીં જોવા મળી રહ્યો છે, એ પ્રકારે કહી શકાય કે હજુ પણ અલગ અલગ જગ્યાએ ગાડીઓ જોવા મળી છે। આ સર્કિટ હાઉસ છે કે જ્યાં તમામ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ વાત કરવામાં આવે તો મોડાસા શહેરમાં માલપુર રોડ હોય, કોલેજ રોડ તેમજ બસ સ્પોટ વિસ્તારમાં આવેલી મોબાઈલની દુકાન હોય, આ તમામ જે મોબાઈલના વેપારી છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। ડૉક્ટર્સને ત્યાં હજુ પણ તપાસ યથાવત છે। સાથે જે બિલ્ડર્સ છે ત્યાં પણ તપાસ યથાવત છે। જ્યારે મેઘરજમાં જે ચાનો એક વેપારી છે જે જમીનના ધંધા સાથે જોડાયેલો છે ત્યાં પણ હાલ તપાસ શરૂઆત કરવામાં આવી દીધી છે, જે હજુ પણ યથાવત છે। એટલે કે કડક હાથે તપાસ કરવામાં આવી રહી છે। ખૂબ જ જે નાણાકીય વ્યવહારો છે, જેની જે હેરાફેરી કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક જે જમીનની બાબતોમાં જે રૂપિયાનું જે લેવડ દેવડ થઈ છે તે ક્યાંક ને ક્યાંક જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। સાથે જ 10 જેટલા બેંકના જે લોકરો છે તે પણ સીઝ કરવામાં આવ્યા છે। એટલે કે કડક હાથે કાર્યવાહી છે। અરવલ્લી જિલ્લાના ઇતિહાસની સૌથી મોટી આયકર વિભાગની આ કાર્યવાહીથી અરવલ્લી જિલ્લાના વેપારીઓ, બિલ્ડર, ડોક્ટરમાં ફફડાટ વ્યાપ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। અમદાવાદ અને સુરતમાં ગરબા આયોજકોને ત્યાં જીએસટીના દરોડા પડ્યા છે। જીએસટી વિભાગ દ્વારા 25થી વધુ ગરબા આયોજકોને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। ગરબા આયોજકો દ્વારા નિયત કિંમત કરતાં વધુ રૂપિયા લેવાતા હોવાની માહિતીના આધારે તપાસ હાથ ધરાઈ છે। આયોજકો દ્વારા લેવામાં આવતી વધુ કિંમત અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। આયોજકો અને એજન્સીઓ જીએસટી રજિસ્ટર્ડ છે કે નહીં તે અંગે સર્વે હાથ ધરાયો છે। એજન્સી દ્વારા થતા રોકડ વ્યવહાર અને બિલ વિનાના વ્યવહાર અંગે પણ તપાસ હાથ ધરાઈ છે। જો સર્વેમાં ગેરરીતિ પકડાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। વડોદરાના રાજમહેલ રોડ પરનો બનાવ છે। ભગતસિંહ ચોક ખાતે શેરી ગરબામાં બબાલ થઈ છે। ખેલૈયાઓ વચ્ચે જાહેરમાં બઘડાટી બોલાઈ ગઈ। મારામારીની ઘટનાના વિડીયો સામે આવ્યા છે અને બબાલ થતાં પોલીસે કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। નવાપુરા પોલીસે તોફાનીઓ સામે અટકાયતી પગલાં લીધા છે। પોલીસે 3 યુવક અને 2 યુવતીની પણ અટકાયત કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, ખેલૈયાઓ વચ્ચે મારામારી। બિલકુલ, જો પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે એક યુવતીની છેડતી મામલે આખી જે બબાલ છે થઈ હતી। ચોક છે ત્યાં વડોદરા શહેરના સૌથી મોટા જે શહેરી ગરબા છે તેનું આયોજન થાય છે અને આ શહેરી ગરબામાં ખેલૈયા ગરબે ઘૂમી રહ્યા હતા। દરમિયાન એક યુવતીની છેડતી થતાની વાત ફેલાતાની સાથે જ ત્યાં જાહેરમાં મારામારી થઈ હતી, ઉગ્ર બોલાચાલી થઈ હતી। માહોલ એટલો તંગ બની ગયો હતો કે નાસભાગ મચી ગઈ હતી। જે સ્થાનિક લોકો છે, આયોજકો છે, તેમના દ્વારા પોલીસને જાણ કરાઈ અને પોલીસે ઘટના સ્થળ પર પહોંચી લગભગ યુવકો અને યુવતી બંનેની પક્ષની જે છે અટકાયત જે છે તે કરી છે અને તમામ લોકો વિરુદ્ધ જે છે તે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। બીજી મહત્વની વાત છે
કે આ જે બબાલથી હતી તેના લાઈવ વિડીયો જે છે તે અત્યારે વડોદરા શહેરના સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. એટલે ચોક્કસથી વડોદરા શહેરમાં આ પ્રકારની ઘટનાઓ નવરાત્રી દરમિયાન ઘણી એવી બની ગઈ છે. એટલે કાયદોની વ્યવસ્થા સામે આ ઘટનાઓ બન્યા બાદ સવાલો ઉભા થાય. સંજય જી, આપનો આભાર. જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા લાલજીભાઈ નામના વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસના કારણે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. જે મામલે લાલજીભાઈના પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવતા ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયા સહિત 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે લાલજીભાઈએ માથાભારે આરોપી ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. શરૂઆતમાં લાલજીભાઈ 10 થી 12% વ્યાજ ચૂકવતા હતા. જોકે બાદમાં આર્થિક મુશ્કેલીઓ આવતા તેઓ વ્યાજ ચૂકવી શક્યા ન હતા અને તેથી લાલજીભાઈનું અપહરણ કરીને 20 દિવસ સુધી ગોંધી રખાયા. તો અલગ અલગ લોકો પાસેથી પૈસા લીધા હતા અને જે ચૂકવી ન શકતા 5 લોકોએ તેમને ત્રાસ આપ્યો ને જેથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોરબંદરના પત્ની છે સુધાબેન, વાઇફ ઓફ લાલજીભાઈ મારકણા, એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી કે જેમાં એમના પતિ દ્વારા કોઈ ઝેરી દવા પી અને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવેલો હતો. અને તે બાબતની ફરિયાદને અનુલક્ષીને જે 5 આરોપીના નામ આપવામાં આવેલા હતા તે 5 આરોપી ધર્મેશ મૂળજી રાણપરિયા, જેઠા આથલિયા, હરીશ ગંઢા, ઉપેન્દ્રભાઈ ચંદ્રા, કિરીટભાઈ ગંધા, આ 5 આરોપીઓને ગઈકાલે અરેસ્ટ કરવામાં આવેલા છે. સુરેન્દ્રનગરના સરા ધ્રાંગધ્રા રોડ પર ગમખ્વાર અકસ્માત થયો. કાર પુલ પરથી નીચે ખાબકી હતી અને 3ના મોત થયા છે. ચિત્રોડી ગામના પુલ પાસે અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં ઘટના સ્થળે જ 3 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે કે 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સારવાર માટે ધ્રાંગધ્રા ખસેડવામાં આવ્યા. કિશોરભાઈ નામના વ્યક્તિએ સમગ્ર બનાવ મામલે વિડીયો વાયરલ કરીને કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. ચિત્રોડી ગામ નજીક છેલ્લા 1 વર્ષથી પુલ બનાવવાનું કામ શરૂ હોવા છતાં પણ ડાયવર્ઝનના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ છે. અકસ્માતની ઘટના બાદ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા રાતોરાત ડાયવર્ઝનનું બોર્ડ લગાવવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ છે. મૂડીના દાધોડિયા ગામના મહિલાને મોડી રાત્રિના સમયે હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા અને તે સમયે અકસ્માત સર્જાયો. ખેડામાં બેકાબૂ અકસ્માત સર્જ્યો છે. પૂર ઝડપે આવતી કારે કાબુ ગુમાવતા સીધી હોટેલમાં ઘૂસી ગઈ. અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને જેમાં જોઈ શકાય છે કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ગાડી સીધી અંદર ઘૂસી આવી છે. જો ત્યાં કોઈ વ્યક્તિઓ હાજર હોત તો તેમના જાનને નુકસાન થઈ શક્યું હોત. ભાવનગરના કોડિયાકા હાથપ માર્ગ પરનો બનાવ છે. તો મહાકાય વૃક્ષ ધરાશાયી થતા બોલેરો ગાડી દબાઈ ગઈ હતી. ગાડીમાં કુલ 8 લોકો સવાર હતા. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. વૃક્ષ ધરાશાયી થતા 1.5 કલાક સુધી રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. તો ગામના સરપંચ દ્વારા જેસીબીની મદદથી આ જે વૃક્ષ છે તેને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આટાફેરા. સિંહણ અને 2 સિંહબાળ ગામમાં ત્રાટક્યા હતા. ધારીના ખીચા ગામમાં 2 પશુના મારણ કર્યા હતા. શિકારની શોધમાં આવેલ સિંહણે 2 પશુઓનું મારણ કર્યું હતું અને સિંહોના આટાફેરાથી ફરી એક વખત ગામમાં ભયનો માહોલ છે. આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. લોકો એ ચિંતામાં છે, પશુપાલકો ખાસ કરીને, કે તેમના પશુઓને કેવી રીતે બચાવવા. સુરતમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવીન 40 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 26 એક્સપ્રેસ અને 14 મિની બસનું લોકાર્પણ કરાયું છે. સુરત, ભરૂચ અને વલસાડના મુસાફરોની સુવિધામાં વધારો થશે. હર્ષ સંઘવીએ તમામ બસોનું નિરીક્ષણ કર્યું હતું અને કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં 2000 કરતાં વધુ નવીન એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે. તો દિવાળી પહેલા વધારાની 200 જેટલી નવીન બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે અને છેલ્લા 2 વર્ષમાં એસટી જોડે ગ્રામ્યના મુસાફરોને વધુ સંખ્યામાં જોડવામાં સફળતા મળી છે. ગુજરાતના સૌ નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા
40 નવી બસોની શરૂઆત કરવામાં આવી છે. સુરત ખાતેથી આજે આ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. છેલ્લા 2 વર્ષમાં 2000થી વધુ નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં મૂકવામાં આવી છે. જીએસઆરટીસીનું કોઈ નેટવર્ક આખા ગુજરાતમાં નહોતું. ખખડધજ બસો હતી, પ્રજાને મુસાફરી કરવામાં કેટલી તકલીફ પડતી હતી. તમે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં તમે એની સરખામણી કરો તો આજે ટોપ બસો છે, સ્કિલ્ડ બસો છે, અને આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આટલું ઝડપથી આટલા સસ્તા ભાવે જો સેવા પૂરી પાડતું હોય તો એ જીએસઆરટીસી છે. પોરબંદર મનપા કચેરી ખાતે લોકોની કતાર જોવા મળી રહી છે અને આ લાઇનનો લાગવા પાછળનું કારણ છે રિબેટની સમય મર્યાદા. 30 સપ્ટેમ્બરે રિબેટની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે અને ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા હાઉસ ટેક્સમાં ધરખમ વધારો ઝીંકાયો હતો, જેનો વિરોધ થતાં વેરામાં ઘટાડો કરાયો અને વેરા ઘટાડાની જાહેરાત તો કરી દેવાઈ, પરંતુ હાઉસ ટેક્સમાં રિબેટનો સમય ન વધારવામાં આવ્યો હોવાથી મનપા કચેરી ખાતે શહેરીજનો હાઉસ ટેક્સ ભરવા માટે મનપા કચેરીએ સવારથી જ લાંબી કતારમાં ઉભેલા જોવા મળ્યા છે. તો ઓનલાઈન પેમેન્ટમાં પણ સાઇટમાં વારંવાર એરર આવે છે ને જેથી લોકો મનપા કચેરી ખાતે આવી લાઇનમાં ઊભા રહે છે, જેથી રિબેટ તારીખનો સમય વધારવા સહિતની માંગણી લોકો દ્વારા કરવામાં આવી રહી છે. નગરપાલિકાનો સ્ટાફ કદાચ આમ ઉથેથી મેથી નીચે પછડાય તો આ સમસ્યા ઉકલે એમ નથી. બીજું, હજી મહાપાલિકા દ્વારા જે ફેર બિલ પણ આપેલા છે એમાં ગટર વેરો 3જે માળે આવ્યો છે, કોઈને 4થે માળે ગટર વેરો આવ્યો છે, કોઈને ગટર નથી, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એને ગટર વેરો છે. ને એમાં પાછી આ જ મહાપાલિકાની મિસ્ટેક એ છે કે જેમાં એડ્રેસ નથી કે ભાઈ સુતારવાડામાં ગટર વેરો છે તો બિલમાં ભૂલથી સુતારવાડા લખેલું નથી. એ વાંક નગરપાલિકા નહીં ને એની સિસ્ટમનો છે. અત્યારે ખૂબ મોટી લાઈન લાગેલી છે. અત્યારે નવા નિયમ પ્રમાણે એમ કહે છે કે ભાઈ રિબેટ છે એ આપવામાં આવે છે, પણ એનો સમયગાળો બહુ ઓછો રાખ્યો છે, એટલે હાલાકી બહુ પડે છે. અને જે વેરો ભરવાનો જે કંઈ કાઉન્ટરો છે એની ઉપર ખૂબ લાઈન છે અને સમયગાળો ખૂબ ઓછો છે. એટલે જે આખા દિવસમાં જે સમય આપવો જોઈએ 6 થી 7 કલાક એ આપતા નથી. અહીંયા કારણ કે 10:30 આવે તો 2 વાગે બંધ કરી દે, 3 થી માત્ર 4:30, એટલે માત્ર 3 થી 4 કલાક જ વેરો ભરાય છે. અત્યારે જે ઘટાડો કરવામાં આવે ટૂંક સમય પહેલા કરવામાં આવે છે, એના અનુસંધાને આ જે સમય મર્યાદા છે રિબેટની એમાં વધારો કરવા માટેની રજૂઆતો મળેલી છે. એનું અનુસંધાને એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલી છે અને લગભગ આજે એની હકારાત્મક નિકાલ થાય એવી મને અપેક્ષા છે. જૂનાગઢમાં ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન પર એસઓજીના દરોડા. દાતાર રોડ પર આવેલા ભવાની હોલમાં ફટાકડાનું ગોડાઉન આવેલું હતું અને વેપારી પાસે ફટાકડાના વેચાણ તેમજ સંગ્રહ માટેની પરવાનગી પણ ન હતી. માનવ જીવન જોખમાય તે રીતે ફાયર સેફટીના સાધનો વગર ફટાકડાનું ગોડાઉન ચાલતું હતું. એસઓજીએ 1,11,430નો ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો. બાકીર અસગર અલી ભગત નામના વેપારી સામે પોલીસે ફરિયાદ નોંધી છે. નડિયાદમાં ધર્માંતરણના રેકેટનો પર્દાફાશ થયો છે. ભારતના કેટલાક રાજ્ય તેમજ નેપાળમાંથી લોકોને લાવી ધર્માંતરણ કરાતું હતું. પોલીસે મુખ્ય આરોપી અને નડિયાદમાં સંસ્થા ચલાવનાર સ્ટીવન મેકવાન સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે. તો આરોપીના 6 દિવસના રિમાન્ડ મેળવીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્ટીવનના બેંક એકાઉન્ટ ચેક કરતા 3 વર્ષમાં 1 કરોડનું ફંડ આવ્યું હોવાનું સામે આવ્યું છે. વિદેશમાંથી પણ ફંડ મળ્યું હોવાની વિગતો મળી છે. તો હિસ્ટોરિશિયન એન્ડ રિવાઇવલ ફાઉન્ડેશન નામની સંસ્થામાં ધર્માંતરણની કામગીરી ચાલતી હતી. પોલીસે સ્થળ પરથી 59 લોકો મળી આવ્યા છે અને જેમાં 9 સગીર હતા. सीधा ले जाइए हवामान विभाग ने प्रेस कॉन्फ्रेंस में. ट्रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज और कल के लिए सौराष्ट्र रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर आज के लिए हैवी रेनफॉल की वार्निंग है वो कच्छ, द्वारका, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ और राजकोट डिस्ट्रिक्ट शामिल है. और कल के लिए कच्छ, जामनगर, राजकोट और द्वारका, पोरबंदर और जूनागढ़ डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है. और थंडरस्टॉर्म की वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन के लिए थंडरस्टॉर्म की वार्निंग है और कल और परसों के लिए सौराष्ट्र और कच्छ रीजन के लिए थंडरस्टॉर्म की वार्निंग है.
और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज और कल के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है, जिसमें विंड की स्पीड 45 से 55 और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है। और डे 3, डे 4 और डे 5 के लिए भी फिशरमैन की वार्निंग है एंटायर गुजरात कोस्ट के लिए, और उसमें जो विंड की स्पीड होगी वो 40 से 50 और जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और जो अभी वेलमार्क लो प्रेशर एरिया अभी भी नॉर्थ ईस्ट अरेबियन सी और एडजॉइनिंग सौराष्ट्र रीजन के आसपास बना हुआ है, जिसके इन्फ्लुएंस को देखते हुए आज और कल के लिए सौराष्ट्र और कच्छ रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है। अहमदाबाद में क्या माहौल रहता है? अहमदाबाद के लिए लाइट रेन का पूर्वानुमान है। सर मैम डाल दीजिए। थैंक यू। તો આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। એક તરફ ખેડૂતો રડી રહ્યા છે, પાક બરબાદ થઈ રહ્યો છે, તેવામાં હજુ પણ માથે સંકટ તોળાઈ રહ્યું છે।